સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાશ્રેષ્ઠ દેવોના સર્વાવિર્ભાવ કારણમ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિત નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધોલેરા ધામમાં બિરાજમાન મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે આ વસંત પંચમીના પવિત્ર દિવસે નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ જેમને આપણે બધાના જીવના હિતની માટે શિક્ષાપત્રીજી લખીને આપી એવા આપણા આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ, એમના સાનિધ્યમાં આજે અમારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજની આજ્ઞાથી આ વસંત પંચમીના પ્રસંગે આવવાનું થયું છે. ત્યારે આજની આ સભામાં ઉપસ્થિત જેમને આપ સર્વે ભક્તોને શ્રી શિક્ષાપત્રીજીનું શ્રવણ કરાવ્યું, કથા વાર્તા કરી એવા આપણા સંપ્રદાયના મૂર્ધન્ય સંત સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, તેમજ દ્વિતીય વક્તા એવા ડૉક્ટર સંતોલભદાસજી સ્વામી, ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણચંદ્રદાસજી સ્વામી, આજે આ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી, તેમજ સભામાં ઉપસ્થિત બાપુ સ્વામી ઉપસ્થિત છે, ઉધનાથી નારાયણ પ્રસાદ સ્વામી આવ્યા છે, પીપી સ્વામી છે, હરિઓમ પ્રકાશ સ્વામી છે, ધર્મજીવન સ્વામી છે, બ્રહ્મપ્રકાશ સ્વામી છે, ઘણા બધા સંતો આજે ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને આજે વસંત પંચમીનો દિવસ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દીનો દિવસ છે. ત્યારે આજના દિવસની શોભા વધારવા માટે શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામીએ 3000 શિક્ષાપત્રીજીનું વિતરણ આજે કરવાના છે. તેમજ શ્રી શિક્ષાપત્રીજીને જેમને ટાઇટેનિયમ ધાતુમાં ઘડાવી છે એવા ધર્મજીવન સ્વામી હોય, સાથે સાથે આખા વિશ્વમાં બધાને ખબર પડે શિક્ષાપત્રી શું છે તેના માટે આખા વિશ્વની સૌથી નાનામાં નાની શિક્ષાપત્રી જેમને બનાવી છે એવા ડૉક્ટર નિકુંજભાઈ, આ ઉત્સવના યજમાન ઘનશ્યામભાઈ, હર્ષદભાઈ, એમનો સમગ્ર પરિવાર અને સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે બધાએ બહુ ભાગ્યશાળી છીએ, કારણ કે આપણે આ વડતાલની દિવ્ય ભૂમિમાં ઉપસ્થિત છીએ. આ ભૂમિની પસંદગી શ્રીજી મહારાજે કરેલી છે. આ ભૂમિમાં પૂર્વે મા લક્ષ્મીજીએ તપ કરેલું છે. આ જ ભૂમિમાં શ્રીજી મહારાજે આપણા બધાના જીવના હિતની માટે જે લક્ષ્મીનારાયણ દેવ સાક્ષાત વૈકુંઠમાં બિરાજમાન છે એ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના આપણને કરીને આપી છે. આખા વિશ્વમાં પોતાનું એકમાત્ર સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ આપણને અહીંયા પધરાવીને આપ્યું છે. બે દેશ ગાદીની સ્થાપના, આચાર્યની દિવ્ય પરંપરા આપણને આ જ ભૂમિમાં આપણને આપેલી છે. અને આપણે બધા જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે શિક્ષાપત્રીજી પણ આપણને આ જ ભૂમિમાં લખીને આપી છે. આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે. આજના દિવસે આપણે બધાને વિદ્યા જેના દ્વારા પ્રાપ્ત થયો વિદ્યાના દેવી મા સરસ્વતીજીનો જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. વસંત ઋતુ, આ વસંત પંચમી એ ખાસ કરીને ખાલી ઋતુનો બદલાવ નથી, પરંતુ વસંત પંચમી એટલે કે નવજીવન, નવચેતનાનો પ્રવેશ. જેવી રીતના વસંત પંચમીના દિવસે વૃક્ષોમાં આપણે જોઈએ તો નવા પાંદડા ઉગતા હોય છે, તે જ પ્રમાણે આપણા જીવનમાં સદાચાર ઉગે એના માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીજી આપણને લખીને આપી છે. છેલ્લા 200 વર્ષમાં ઘણા બધા હરિભક્તોએ શિક્ષાપત્રી વાંચી, લાખો ભક્તોએ શિક્ષાપત્રી વાંચી આ લોકમાં પરલોકમાં પણ સુખિયા થયા છે. આ શિક્ષાપત્રીજી શ્રીજી મહારાજ તો પોતે અખંડ બ્રહ્માંડના અધિપતિ છે. એમને બધો ખ્યાલ હતો. એમને ખબર છે આવનારો સમય ઘણો કઠણ થવાનો છે, આવનારા સમયમાં માયા ઘણી વધવાની છે. ત્યારે તેવા સમયમાં ધર્મને એક આધારરૂપની બહુ જરૂરત છે. ત્યારે આપણા બધાના જીવનના આધારરૂપી આપણને આ શિક્ષાપત્રીજી આપણને લખીને આપી છે. આ શિક્ષાપત્રીજીમાં નિયમો છે, પણ નિયમોની સાથે સાથે એમાં કરુણા છે. આ શિક્ષાપત્રીજીમાં નિષેધ છે, પણ નિષેધની સાથે સાથે એમાં કોમળતા છે. આ શિક્ષાપત્રીમાં કોઈ દંડ નથી, પરંતુ આપણા જીવાત્માને દિશા પ્રાપ્ત થાય, કયા માર્ગને વિશે આપણે જવું, કેવી રીતના આપણું કલ્યાણ થાય એના માટે શિક્ષાપત્રીજી આપણા માટે શ્રીજી મહારાજે લખીને આપી છે. તો એવી શિક્ષાપત્રીજી આપણને પ્રાપ્ત થઈ છે, માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આજે આપણે જાણીએ છીએ કે સહજાનંદ સ્વામી મહારાજ આ વડતાલ વિશે વિરાજમાન છે.
આ વડતાલની આખી ભૂમિમાં, આની રજમાં, આની કણકણમાં સહજાનંદ સ્વામી મહારાજ બિરાજમાન છે. પરંતુ જો આજે આ સભામાં પ્રત્યક્ષ રૂપે આગળ બિરાજમાન હોત તો આપણે ભગવાનનું ચરિત્ર જાણીએ છીએ, એમનું વ્યક્તિત્વ જાણીએ છીએ કે વારે વારે પ્રશ્ન પૂછતા હતા. વચનામૃતમાં ઘણા બધા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વયં સંતોને, ભક્તોને, બ્રહ્મચારીઓને બધાને સ્વયં એમને પ્રશ્ન પૂછેલા છે. તો આજે અવશ્યપણે ભગવાન અહીંયા સભામાં બિરાજમાન હોત તો આપણને અવશ્ય પ્રશ્ન પૂછે, શું આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવીએ છીએ? શું આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ કે નહીં? આ પ્રશ્ન શ્રીજી મહારાજ અવશ્ય આપણને આજે પૂછત. ત્યારે વાલા ભક્તો, આજના દિવસે આપણે બધા એવું પ્રણ લેવું જોઈએ કે અમે અમારું જીવન આ શિક્ષાપત્રીજીના પ્રમાણે વ્યતીત કરીશું. કારણ કે શ્રીજી મહારાજે આપણને વચન આપેલું છે. શ્રીજી મહારાજે કીધું કે યે પાલયંતી મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા, કે અમારા આશ્રિત ભક્તો, જે કોઈ ભક્તો આ શિક્ષાપત્રીજીના પ્રમાણે વર્તશે એ તો આ લોકમાં અને પરલોકમાં મહાસુખ્યા થશે. હવે આપણે આને બહુ ધ્યાનથી જોઈએ તો શ્રીજી મહારાજે આપણને વચન આપ્યું છે, આપણને વરદાન આપ્યું છે. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, સહજાનંદ સ્વામી મહારાજના, શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ છીએ. સાથે સાથે આપણે મૂળ સંપ્રદાયના અનુયાયીઓ છીએ. મૂળ સંપ્રદાયના અનુયાયીઓ કેવી રીતના છીએ? તો 212 શ્લોકની શિક્ષાપત્રીજી શ્રીજી મહારાજે આપણને લખીને આપી. આપણે 212 શ્લોકના પ્રમાણે જીવનમાં રહીએ છીએ, માટે આપણે મૂળ સંપ્રદાયના સત્સંગીઓ છીએ. આનું ગર્વ આપણને કાયમ રહેવું જોઈએ. બસ આજના દિવસે મારી આપ સર્વે ભક્તોને એ જ ભલામણ છે. આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મેલબર્ન ખાતે આપણું નૂતન મંદિર નિર્માણ થયું છે, જુનાગઢ ધામ. એની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ગયા છે. પરંતુ સવારે અમારે વાત થઈ ત્યારે એમનો પણ હંમેશા એવો રાજીપો રહ્યો છે કે કેવી રીતના આપણા જે સત્સંગીઓ છે એ જ્ઞાની થાય, કેવી રીતના તેઓ શિક્ષાપત્રી વાંચે, કેવી રીતના શિક્ષાપત્રીના દ્વારા એમના જીવનમાં રહે, એવું અમને હંમેશા કહેવું હોય છે. ત્યારે એમણે પણ આપ સર્વે ભક્તોને એ જ ભલામણ કરી છે. આજે ખાસ કરીને જેમને આ આયોજન કર્યું છે, જેમને એવો સુવિચાર આવ્યો છે કે આપણે આ વસંત પંચમીના દિવસે ત્રિદિવસીય આ ઉત્સવનું આયોજન આપણે કરીએ, એવા સદગુરુ સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, એમના સંત મંડળમાં ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. કારણ કે એમના દ્વારા જ આ સત્સંગમાં ઘણા બધા મૂળ કાર્યો થાય છે. હમણાં સંતોએ પણ વાત કરી, બાપુ સ્વામીએ વાત કરી, પીપી સ્વામીએ વાત કરી. હંમેશા એમનો એવો પ્રયત્ન હોય છે, પોતે વડતાલમાં રહે છે, વડતાલની ખુમારી એમનામાં બહુ છે, લક્ષ્મીનારાયણ દેવની ખુમારી બહુ છે, અને કાયમ એવો પ્રયત્ન કરતા હોય છે કે કેવી રીતના લક્ષ્મીનારાયણ દેવનો જય જયકાર થાય. ત્યારે આવા સંતો આપણને પ્રાપ્ત થયા માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ. ભગવાનના ચરણમાં અમે પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુષ આપે અને એમના દ્વારા સત્સંગલક્ષી કાર્યો કાયમ મૂળ સંપ્રદાયના થતા રહે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અંતમાં જેમને આમાં સહયોગ આપ્યો હોય, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વતી ચેરમેન શ્રી અહીંયા બિરાજમાન છે, શ્યામ વલ્લભ સ્વામી હોય, આ બધા સંતોએ જેમને આમાં સહયોગ આપ્યો છે, તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે. યજમાનશ્રીની બધી મનોકામના ભગવાન પૂર્ણ કરે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.